પાટણ જિલ્લાના રાધનપુર ભાભર હાઈવે પર મસાલી રોડ પર એક મહિલાના મોતના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। ગત 17 સપ્ટેમ્બરે સરસ્વતી સોસાયટીના નર્મદાબેન પ્રજાપતિનું મોત થયું હતું। શરૂઆતમાં એવો દાવો કરાયો હતો કે મહિલાનું મોત હાઈવે પરની ખુલ્લી ગટરમાં પડવાથી થયું છે, જ્યારે પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા રિક્ષાની ટક્કરે મોત થયાનું સત્ય બહાર આવ્યું હતું। આ મામલામાં મૃતકના દીકરાએ રાધનપુર પોલીસ મથકે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવા બદલ અને બેદરકારીપૂર્વક વાહન હંકારવા બદલ રિક્ષા ચાલક દિલીપભાઈ ઓખાભાઈ પરમાર રહેવાસી રાધનપુર સામે ગુનો નોંધ્યો હતો। રાધનપુરના મસાલી રોડ પર 17 સપ્ટેમ્બરે સરસ્વતીનગર સોસાયટીમાં રહેતા નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 57 માથામાં ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન ધારપુર હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। મૃતકના પરિવારજનો કોઈ પોલીસ કાર્યવાહી કર્યા વગર અંતિમ સંસ્કાર કરી દીધા હતા, પરંતુ બીજા દિવસે મૃતકના પરિવાર સાથે આપના નેતા ગણપતભાઈ જોશી તથા કોંગ્રેસના શહેર પ્રમુખ જયાબેન સોની જોડાયા હતા અને નિવેદન આવ્યું કે નર્મદાબેનનું મોત R&B વિભાગ દ્વારા બનાવેલા વરસાદી ગટરમાં પડી જવાથી થયું છે। સાથે સાથે વળતરની માંગણી પણ કરી હતી અને આ અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તપાસ માટે રાધનપુર પોલીસમાં લેખિત રજૂઆત કરી હતી। રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી અને તપાસ અધિકારી રાધનપુર પીઆઈ R.K. પટેલે જણાવ્યું હતું કે ગટરમાં મહિલા પડી જવાના મોત મામલે R&B વિભાગ સામે સવાલ ઉઠતા R&B વિભાગે તપાસની માંગ સાથે પોલીસને લેખિતમાં અરજી આપી હતી। પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી। નજીકના મકાનના ફૂટેજમાં અકસ્માત કેદ થયો હતો, જેમાં રિક્ષાની ટક્કરે મોત થયા હોવાનું બહાર આવ્યું હતું। તેના આધારે રિક્ષા ચાલકની પૂછપરછ કરી સઘળી હકીકત જણાઈ હતી। આરોપીની અટકાયત કરી જામીન આપી છોડ્યો છે। સ્થળ ઉપર બનાવ સંદર્ભેના 4 સાક્ષીના નિવેદન લીધા, બાકીના નિવેદન લેવાની તજવીજ ચાલી રહી છે। ગુના સંદર્ભે અકસ્માતથી બનાવો હોય અને PM કેમ ના કરાવ્યું તે બાબતે કોર્ટમાં મૃતકના દીકરા સામે NC દાખલ કરાશે। ઘટના બની હતી મહિલાને મોતની, પોલીસ સામે શું હકીકત આવી છે? ગઈ તારીખ 17/9/2025 ના રોજ રાધનપુર શહેરમાં મસાલે રોડ ઉપર સરસ્વતી સોસાયટીમાં રહેતા નર્મદાબેન પ્રજાપતિનાઓ એમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે એમનું સારવાર દરમિયાન ધારપુર ખાતે મોત થયેલ છે, જે બાબતે એમના પરિવારે પોલીસની કોઈ પણ કાર્યવાહી કર્યા સિવાય એમનો અંતિમ સંસ્કાર કરેલો। આ બાબતે એમાં રાધનપુર શહેરના જે આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશી અને કોંગ્રેસના નેતાએ પણ આ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એવું નિવેદન આપેલ કે જે મરજાણ બેન છે એમનું R&B વિભાગની જે ગટર લાઈન છે એમાં પડી જવાથી મોત થયેલ છે, એવા ખોટા સમાચારો સોશિયલ મીડિયામાં આપી અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરેલ, જે બાબતે R&B વિભાગે પોલીસને એક અરજી આપેલી અને આ બાબતે તટસ્થ તપાસ કરવા માટે જણાવ્યું તો SP સાહેબની સૂચનાથી રાધનપુર પીઆઈએ આ બાબતે તટસ્થ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવેલ છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે। ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર દરમિયાન મોત થયું છે। આ બેન જે મરણ જનાર છે એમના દીકરાને આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયું છે, જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે। એ રીતે એમણે ફરિયાદી જે મરણ જનારના પુત્ર છે એમને પણ ગેરમાર્ગે દોરેલા અને એ રીતે મરણ જનારના દીકરા ફરિયાદીએ પણ સોશિયલ મીડિયામાં એવું બાઇટ આપેલ। ખરેખર મરણ જનારનું મોત જે અમે સીસીટીવી ફૂટેજ જોઈએ છે એમાં રિક્ષાની ટક્કર વાગવાથી એમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ અને સારવાર દરમિયાન એમનું મોત થયેલ છે। એ તટસ્થ તપાસ દરમિયાન જણાવેલ છે। રિક્ષા ચાલકે પણ આ મરણ જનારને જ્યારે હોસ્પિટલમાં લઈ ગયો એ વખતે એને ડૉક્ટરને પણ એવું જણાવેલું કે આ બેન ગટરમાં પડ્યા હતા અને હું એમને લઈને આવ્યો છું। એ રીતે એણે પણ ખોટી માહિતી આપી, એટલે મરણ જનારના દીકરાએ જે ગઈકાલે ફરિયાદ નોંધાવી છે રિક્ષા ચાલક વિરુદ્ધ, એમાં રિક્ષા ચાલકે પણ ખોટી માહિતી આપી છે। એ સંદર્ભની પણ કલમો નોંધી અને પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે
અને રિક્ષા ચાલકની અટક કરેલ છે. વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.